નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની કેળ એક પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। શાળાના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને એસએમસીના સભ્યો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન બાળકોએ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલી વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા। પરંપરાગત પહેરવેશથી લઈને લોકજીવન અને પ્રકૃતિ સાથેના સંબંધ સુધીના વિવિધ મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ સુંદર વક્તવ્યો આપ્યા હતા। આદિવાસી સમાજની સૌથી મોટી વિશેષતા એટલે કુદરત સાથેનો તેમનો ગાઢ સંબંધ। જંગલ, જમીન અને પાણી સાથે જોડાયેલું જીવન અને કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની પરંપરા આ સમાજને આગવી ઓળખ આપે છે। કાર્યક્રમમાં જણાવાયું હતું કે પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવું જેટલું જરૂરી છે એટલું જ આજના સમયમાં શિક્ષણ મેળવવું પણ મહત્વનું છે। તારક ચિહ્ન, તારક ચિહ્ન, શિક્ષિત બનો, સંગઠિત બનો। તારક ચિહ્ન, તારક ચિહ્નના સંદેશ સાથે બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપવામાં આવી હતી। આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રેમી જીવનશૈલીમાંથી સમગ્ર સમાજ ઘણું શીખી શકે છે। જંગલો અને પર્યાવરણના રક્ષણ માટે આદિવાસી સમાજની પરંપરાઓ નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની શકે છે। વિદ્યાર્થીઓએ પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું હતું। સાથે જ શિક્ષણના માર્ગે આગળ વધીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરવાનો સંદેશ પણ આપ્યો હતો। આ પ્રસંગે વાલીઓ, ગ્રામજનો અને એસએમસીના સભ્યોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમનું સંચાલન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, એસએમસીના સભ્યો અને ગ્રામજનોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। કેળ એક પ્રાથમિક શાળાની આ ઉજવણીમાં સંસ્કૃતિનું જતન, પ્રકૃતિનું રક્ષણ અને શિક્ષણ દ્વારા વિકાસ આ ત્રણેયનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો। ભાઈલાલભાઈ બારી, એનેડ 24 ન્યૂઝરાજ પીપલા। ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો।